હું શું કહું, આજે આપણે બરફ ખાવા જઈએ? એટલે યાર કો ઉનાળો તો ચાલુ થવા દે, તારો બરફ ચાલુ થઈ ગયો. ઉનાળો ચાલુ નહીં થયો અને એસી ચાલુ થઈ ગયા અને મારા બરફમાં ઉનાળો ચાલુ નહીં થયો. અલ્યા ભાઈ ના ખવાય બરફ, એમાં ગંદુ પાણી આવે, શરીર બગડે બકા. અત્યારે તો આરોના પાણીએથી મળે છે બરફ. આ તારા માટે આરુનો પાણીનો બરફ લઈને આવો છે ને એટલે હારું તારા માટે. અને પાછી એમાં સેકરી ના આવે, ખાંડ આવે એટલે વધારે બગડે છે. અરે સુગર ફ્રી ખાવાનો ને આપણે પણ. સુગર ફ્રી બરફ ખવાતો છે, એના કરતા ના ખાવો આરો. ખાંડ વાળો ખાવાની દેવાનું, સુગર ફ્રી ખાવાતો હશે. નાટક બધી રીતે ચાલુ હોય. કેમિકલ વાળા કલર ને બલર ને બધું એ બધું અત્યારે તો નેચરલ મળે છે. તરબૂચના ટુકડા હોય, દ્રાક્ષ હોય અંદર, પછી કેરીના ટુકડા હોય. નેચરલ ખાવાનું. આપણે 5 કિલો તરબૂચ જેલ લાઈન સમારીને ટુકડા કરીને ખાઈ લો ને બકા, આ બધું કર્યા વગર. તમારે ના લઈ જવાના, હંમેશા નાટક જ હોય. હવે તમે એસી ચાલુ કરો, તમારે બહાર જ ઊંઘવાનું. આપણે એસી ચાલુ નહીં કરવાનું, શરીર દુખાય એટલે એસી ચાલુ નહીં કરીએ આપણે. અરે યાર લઈ જાય હેડ ને ભાઈ, કેટલાનો આવો બરફ એમ કહી દે. 200-250 થી ચાલુ થાય. 200-250 થી ચાલુ થાય, તને કઈ ભાન પડે છે? 200-250 રૂપિયાનો બરફ ખવાતો હશે, ઊભી થઈ જાય બરફ વાળી ને હમણાં બરફ જેવી કરી નાખી.